भरूच से बड़ी और प्रेरणादायक खबर सामने आई है। मात्र 17 वर्ष की आयु में ईश्वरी गोपाल शाह ने भारत की सबसे कम उम्र में टैरो कार्ड रीडर बनने का वर्ल्ड रिकॉर्ड हासिल किया। इस उपलब्धि ने भरूच का नाम अंतर्राष्ट्रीय स्तर पर चमका दिया है। भरूच की प्रतिभाशाली युवती ईश्वरी गोपाल शाह बचपन से ही भगवान में श्रद्धा, आध्यात्मिकता, संगीत और मानसिक शक्ति में रुचि रखती थी। कक्षा 10 में पढ़ाई के दौरान उनका टैरो कार्ड रीडिंग के प्रति रुझान प्रसिद्ध टैरो रीडर अवनी देहड़िया से मिला और तभी से उन्होंने इस क्षेत्र में अपनी कला को निखारना शुरू किया। ईश्वरी का सपना विश्व यात्रा करने का है। उनका उद्देश्य दुनिया के विभिन्न देशों में जाकर वहां के लोगों की मानसिकता, संस्कृति और अपने देश के प्रति सम्मान को समझाना है। साथ ही वो मानती है कि भारत के युवा भी अपने जीवन में विकासशील और संस्कारपूर्ण विचारों को अपनाकर सफलता हासिल कर सकते हैं। આજે બહુ ખુશીનો અવસર છે કે મેં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ફોર યંગેસ્ટ ફિમેલ ટેરો કાર્ડ રીડર ઓફ ઇન્ડિયા. આ અવોર્ડ મેં બ્રેક કર્યો છે. 19 યર્સ એન્ડ 11 મંથ્સની છોકરી હતી, એનો અવોર્ડ મેં બ્રેક કરીને મેં 17 વર્ષ 11 મહિનાની ઉંમરે આ અવોર્ડ બનાવ્યો. યસ, ઓફકોર્સ ભણવા સાથે ઇટ ઇઝ અ પાર્ટ, થોડુંક મુશ્કેલ છે. બટ જે મેં સ્ટ્રીમ લીધી છે સાયકોલોજી, મ્યુઝિક એન્ડ ટેરો રીડિંગ, એ બધું કનેક્ટ થાય છે જે મને ખુદને ગ્રો કરવામાં હેલ્પ કરે છે. મારું આવનારું ડ્રીમ છે કે જો કે મેં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તો વર્લ્ડ ટ્રાવેલ કરું, બિકોઝ ઇન્ડિયામાં એટલી બધી સિવિક સેન્સ ઇઝ ગોઈંગ વેરી ડીમ. જો કે પોઝિટિવ વાત બહુ બધી છે ઇન્ડિયામાં, કલ્ચર સારું છે, રિલિજિયસ કન્ટ્રી છે, બટ સિવિક સેન્સ ઇઝ ગોઈંગ વેરી ડીમર. તો એની માટે હું મેજર કન્ટ્રીઝ લાઈક સિંગાપુર, વિયેતનામ, ભૂતાન, એ બધી કન્ટ્રીઝમાં સસ્ટેનેબલ સ્કીમ્સ ચાલી રહી છે કે કેમ કચરો ફેંકો ના, કેમ, એ બધી રીતથી સ્કીમ્સ ચાલી રહી છે. એન્ડ ઇન્ડિયામાં if we throw a litter also, we are not getting to pay fine, especially in Gujarat. So yes, હું આને શ્યોરલી ચેન્જ કરવા માંગીશ. એટલે in short, adopt good qualities from the outer countries of the world. મને આની પ્રેરણા મિસ અવની ડેડિયાથી મળી છે. જ્યારે હું 10th સ્ટેન્ડર્ડમાં હતી ત્યારે એમની સાથે ભરૂચમાં હું કનેક્ટ થઈ હતી. And yes, she is my inspiration for guiding, supporting in this great journey, and also my parents for bringing me here in this great occasion. હાલની જનરેશનની વાત કરીએ, યંગસ્ટર્સની, સોશિયલ મીડિયા એમાં આવી ગયા, ઓટીટી ગેમ્સ છે, પ્લેટફોર્મ્સ, સ્ટ્રીમ્સ છે, બહુ મેસિવ યુઝ થઈ રહ્યો છે. આમાં બી સાયકોલોજીની એક ટ્રીક જ વપરાય છે કેમનું બધા પીપલ્સને ટ્રેપ કરવા આ પ્લેટફોર્મ્સમાં. સો હું એવું જ રિક્વેસ્ટ કરીશ બધાને કે સ્ટોપ યુઝિંગ ઓર લેસન ધ યુઝ ઓફ ધીસ સોશિયલ મીડિયા, બિકોઝ આપણા પર્સનલ ડેવલપમેન્ટને જ ડીમ કરે. જો હું આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ને આટલી ગ્રેટ અચીવમેન્ટ મેં પાવી છે, તો why not you to go on this big journey? So yes, ઉઠો 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં, think positive affirmations, manifest કરો તો સાચે એક great deal you will play, you will achieve in the life.